નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર 2 છે, પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ, તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર આ સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે અને હવે તમે આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના દરેક પાઠની પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। મિત્રો, તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર પર। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। એમાં વિભાગ એ, એમાં છે યોગ્ય જોડકા જોડો। એમાં પહેલું છે પ્રથમ વિશ્વયુદ્ધ, તો એને જોડીશું વિકલ્પ ડી ઈસવીસન 1914 થી 18। બીજું ફ્રેન્કફર્ટની સંધિ, તો જોડીશું વિકલ્પ એફ ઈસવીસન 1871। ત્રીજું રાષ્ટ્રસંઘની રચના, તો જોડીશું વિકલ્પ ઈ ઈસવીસન 1920। ચોથું રશિયા જાપાન યુદ્ધ, તો જોડીશું વિકલ્પ એ ઈસવીસન 1904 અને 5। અને રશિયાની બોલ્શેવિક ક્રાંતિ, તો જોડીશું વિકલ્પ બી ઈસવીસન 1917। ત્યાર પછી છે બ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું જર્મનીમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું, તો જવાબ આવશે ખોટું। બીજું ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે પોતાનો પ્રદેશ ગુમાવ્યા હતા, તો જવાબ આવશે સાચું। ત્રીજું 22મી જાન્યુઆરી 1904ના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે, તો જવાબ આવશે ખોટું। ચોથું અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા, તો જવાબ આવશે સાચું। પાંચમું સ્પેન અને પોર્ટુગલે એશિયાના કેટલાક પ્રદેશો કબજે કર્યા હતા, તો જવાબ આવશે સાચું। છઠ્ઠું ફ્રાન્સે સેડાનની લડાઈમાં જર્મનીને પરાજય આપ્યો હતો, તો જવાબ આવશે સાચું। સાતમું રશિયાના રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું, તો જવાબ આવશે સાચું। ત્યાર પછી છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું મેન્શેવિક પક્ષમાં ખાલી જગ્યા વર્ગોના લોકો વર્ચસ્વ ધરાવતા હતા, તો જવાબ આવશે મધ્યમ। બીજું વર્સેલ્સની સંધિમાં ખાલી જગ્યા દેશનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું હતું, તો જવાબ આવશે જર્મની। ત્રીજું એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં ખાલી જગ્યા યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા, તો જવાબ આવશે પશ્ચિમ। ચોથું નેધરલેન્ડ, કેલ્ઝિયમ અને લક્ઝમબર્ગ પર ખાલી જગ્યા દેશનો કબજો હતો, તો સ્પેન। પાંચમું બર્લિન ખાતે ખાલી જગ્યા યુરોપિયન રાજ્યની એક પરિષદ મળી હતી, તો ઈસવીસન 1984 અને 85। છઠ્ઠું નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને ખાલી જગ્યા ગણાવ્યું હતું, તો જવાબ આવશે પવિત્ર કાર્ય। સાતમું વર્સેલ્સની સંધિમાં બ્રિટિશ વડાપ્રધાન ખાલી જગ્યાએ મહત્વની કામગીરી કરી હતી, તો જવાબ આવશે લોર્ડ જ્યોર્જ। આઠમું જર્મનીમાં ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદના પ્રણેતા ખાલી જગ્યા હતા, તો જવાબ આવશે કૈસર વિલિયમ બીજો। ત્યાર પછી છે ડ, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો। પહેલું પ્રથમ વિશ્વયુદ્ધ માટે કયા દેશને જવાબદાર ગણવામાં આવ્યું, તો જવાબ આવશે વિકલ્પ સી જર્મની। બીજું ફ્રાન્સે ફ્રેન્કફર્ટની સંધિમાં કયા પ્રદેશો ગુમાવ્યા હતા, તો જવાબ આવશે વિકલ્પ સી આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો। ત્રીજું એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં ખાલી જગ્યા યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા, તો જવાબ આવશે એમાં વિકલ્પ ડી પશ્ચિમ। ત્યાર પછી ચોથું શાળાના વિદ્યાર્થીઓ વર્સેલ્સની સંધિ વિશે ચર્ચા કરે છે, તો નીચેનામાંથી સાચું વિધાન કયું છે, તો જવાબ આવશે વિકલ્પ સી જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો। પાંચમું બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી, તો જવાબ આવશે વિકલ્પ એ સર્બિયા। છઠ્ઠું ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે શાના વેપારના કારણે યુદ્ધ થયું હતું, તો જવાબ આવશે વિકલ્પ ડી અફીણ। ત્યાર પછી ઈ, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો। પહેલું પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ કયા બે જૂથોમાં વહેંચાયેલું હતું, તો જર્મની પ્રેરિત જૂથ અને ઇંગ્લેન્ડ પ્રેરિત જૂથમાં વહેંચાયેલું હતું। સ્પેનનો કયા રાષ્ટ્ર ઉપર કબજો હતો, તો સ્પેને નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર કબજો કર્યો હતો। ત્રીજું ખનિજ તેલના વિપુલ ભંડારો કયા કયા દેશોમાં આવેલા છે, તો ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને બહેરીન। ત્યાર પછી ચોથું વર્સેલ્સની સંધિમાં કયા દેશના વડાઓએ મહત્વની કામગીરી બજાવી હતી, તો અમેરિકાના પ્રમુખ વુડરો વિલ્સન, બ્રિટનના વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ અને ફ્રાન્સના વડા ક્લેમેન્સો। પાંચમું બોલ્શેવિકોને કોના વિરુદ્ધ ઉશ્કેરવામાં આવ્યા, તો બોલ્શેવિકોને મેન્શેવિકો વિરુદ્ધ ઉશ્કેરવામાં આવ્યા। રાષ્ટ્રસંઘની સ્થાપનામાં કયા દેશના વડાએ વિશેષ યોગદાન આપ્યું, તો અમેરિકાના પ્રમુખ વિલ્સને વિશેષ યોગદાન આપ્યું હતું।
મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન, દરેક પાઠની સમજૂતી પ્લસ સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDFો મેળવી શકશો. વોટ્સઅપ પર પણ PDF અને PPT ઉપલબ્ધ છે, તો જરૂરથી વોટ્સઅપ પર પણ તમે PDF અને PPT મેળવી શકો છો. નંબર છે 7046222254 અને આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની PDF અથવા તો PPT મેળવી શકો છો. એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે, અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ત્યાર પછી છે વિભાગ બી. એમાં પહેલું, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. એમાં પહેલું, ઝારને DUMA બોલાવવાની જાહેરાત શા માટે કરવી પડી હતી? તો ઈસવીસન 1905માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. તેમાં રશિયાનો પરાજય થયો. આથી ઝારશાહીની નબળાઈઓ ખુલ્લી પડી અને રશિયાની પ્રજા ઉશ્કેરાઈ. તેણે ઝાર રાજા સામે ભારે દેખાવો કર્યો. રોષે ભરાયેલી રશિયન પ્રજાને શાંત પાડવા ઝારે વર્ષોથી નહીં બોલાવેલી ડુમા બોલાવવાની જાહેરાત કરી. બીજું, પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલી જાનહાનિ થઈ હતી? તો લગભગ 6.5 કરોડ લોકોએ આ યુદ્ધમાં ભાગ લીધો. અંદાજે 1 કરોડ મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા. યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા વધારે હતી અને યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો વધુ હતો. ત્રીજું, ઝારનો રશિયાની પ્રજા ઉપર કેવો અત્યાચાર હતો? તો રશિયાના ઝાર રાજાઓ આપખુદ હતા. તેઓ નિરંકુશ સત્તાઓ ભોગવતા હતા. ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતો. રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. ઝાર રાજાઓ એટલા બધા કઠોર હતા કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગ કરે તો તેના ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો અથવા તો તેને કાતિલ ઠંડી ધરાવતા સાઇબિરિયામાં મોકલી દેવાતા. ચોથો સવાલ, નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો. એમાં પહેલું, લોહિયાળ રવિવાર. તો 22 જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે ફાધર ગેપોન નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલે ગયું. તેના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો અને લોકોની હિંસા થઈ. આથી આ દિવસ લોહિયાળ રવિવાર કહેવાયો. ત્યાર પછી બીજું છે અફીણ વિગ્રહો. ઇંગ્લેન્ડે ચીનમાં શરૂ કરેલા અફીણના વેપારને કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા. એ યુદ્ધો ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે જાણીતા છે. તેમાં ચીનનો પરાજય થયો. પરિણામે ઇંગ્લેન્ડની સત્તાનો ચીનમાં વધારો થયો. ત્રીજું છે વર્સેલ્સની સંધિ. તો ઈસવીસન 1919માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં મળેલા મિત્ર રાષ્ટ્રોએ શાંતિ પ્રક્રિયા હાથ ધરી, જે પેરિસ શાંતિ સંમેલન તરીકે પ્રસિદ્ધ બની. બોલ્શેવિક ક્રાંતિ. તો લેનિન માર્ક્સવાદી વિચારસરણી મુજબ શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. મેન્શેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. લેનિને બોલ્શેવિકોને મેન્શેવિકો વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1917માં સશસ્ત્ર ક્રાંતિ કરી સત્તા પ્રાપ્ત કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે જાણીતી બની. ત્યાર પછી છે રાષ્ટ્રસંઘ. રાષ્ટ્રસંઘ એટલે રાષ્ટ્રોના સંગઠિત અને સુવ્યવસ્થિત સમુદાય. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વના દેશોને વિશ્વ શાંતિની જરૂર સમજાય. ફ્રેન્કફર્ટની સંધિ. તો જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને હરાવ્યું, તેથી ફ્રાન્સે તેની સાથે ઈસવીસન 1871ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. મિત્રો, આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. વિભાગ સી. એમાં પહેલું, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. પહેલું, પ્રથમ વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય શાંતિ માટે કઈ સંસ્થા સ્થપાઈ અને તેના કયા ઉદ્દેશો હતા? તો ઉત્તર, પ્રથમ વિશ્વયુદ્ધથી જાનહાનિ થઈ હતી અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી હતી. વિશ્વયુદ્ધની આ ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી. ફરીથી આવો વિશ્વ વિગ્રહ ન થાય એ માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા, પરસ્પરના મતભેદો કે ઝઘડાઓ વાટાઘાટો કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની જરૂર હતી. 1919માં કરેલ જોગવાઈ અનુસાર 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. ત્યાર પછી છે બીજો સવાલ, સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રોએ એશિયામાં પોતાના હિતો કઈ રીતે પરિપૂર્ણ કર્યા હતા? તો ઉત્તર, સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રોએ એશિયામાં વેપાર માટે બજારો મેળવ્યા, કાચો માલ મેળવવાના અને પોતાના સામ્રાજ્ય વિસ્તૃત કરવા માટે વિવિધ રીતો અપનાવી. તેઓએ સ્થાનિક રાજાઓ વચ્ચે ફૂટ પાડીને પોતાનું શાસન મજબૂત કર્યું, લશ્કરી બળ દ્વારા કબજો કર્યો અને જાતીય વલણ અપનાવ્યું, તેમજ ખનિજ, જમીન અને શ્રમ શક્તિનું શોષણ કર્યું. પોતાના ધર્મ, ભાષા અને શિક્ષણ પદ્ધતિ લાદી અને સ્થાનિક સંસ્કૃતિને નબળી બનાવી.
ત્રીજું છે સંસ્થાનવાદ વિશે ટૂંક નોંધ લખો. તો સંસ્થાનવાદ એ એવું વલણ છે કે જેમાં એક દેશ બીજા દેશ પર સ્થાનિક આર્થિક કે સાંસ્કૃતિક રીતે દબદબો ધરાવવાનું ઈચ્છે છે. સંસ્થાનવાદના સમયગાળામાં યુરોપના દેશોએ એશિયા અને આફ્રિકા વિસ્તારમાં પોતાની વસ્તી વસાવી, શાસન સ્થાપ્યું અને ત્યાંના સ્ત્રોતોનું શોષણ કર્યું. વિશેષ કરીને ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, પોર્ટુગલ જેવા રાષ્ટ્રએ વસાહત સ્થાપી. આ શાસન હેઠળ સ્થાનિક લોકોને તેમના હકોથી વંચિત રાખવામાં આવ્યા. ભારત પણ બ્રિટિશ સંસ્થાનવાદનો ભોગ બન્યો. સંસ્થાનવાદના કારણે ગરીબી, શોષણ અને સ્થાનિક ઔદ્યોગિક પછાતપણું જોવા મળ્યું. ચોથું, પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સામાજિક સમસ્યાઓ ઉત્પન્ન થઈ હતી? તો વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીય દેશોમાં પુરુષોની સંખ્યા ઘટી. આથી જીવનના અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓને આગળ આવવું પડ્યું. પુરુષોની કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓએ સ્વીકારવી પડી. યુરોપના દેશોમાં બાળકોની સ્થિતિ દયનીય બની. મિત્રો, ધોરણ 3 થી 10ની નવી સ્વ-અધ્યયન પોથી 2025-26 આવી ચૂકી છે અને આ નવી સ્વ-અધ્યયન પોથીઓ જે છે એમાં દરેક વિષયની જો સોલ્યુશન છે એ આપણી ચેનલ ઉપર બની ચૂક્યા છે. જો એની પીડીએફ તમારે જોઈતી હોય તો વોટ્સઅપ પર પણ તમે આ સ્વ-અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. નંબર અહીંયા આપેલો છે 7046 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર મેળવી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. તો સ્વ-અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે આજે જ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી લેજો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને લિંક મળી જશે. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાર પછી છે વિભાગ ડી. નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. એમાં પહેલું, પ્રથમ વિશ્વયુદ્ધ પાછળ કયા કયા પરિબળો જવાબદાર હતા? એમાં પહેલું છે આર્થિક પરિબળ. તો ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપના દેશોને પુષ્કળ કાચા માલની જરૂર પડતી હતી. બીજું લશ્કરવાદ. તો પાડોશી દેશોના આક્રમણના ભય અને શંકાથી ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, રશિયા વગેરે દેશોએ સ્વરક્ષણના બહાના હેઠળ પોતાના લશ્કરી અને સશસ્ત્ર સામગ્રીમાં વધારો કરવા માંડ્યો. ત્રીજું છે જૂથબંધીઓ. તો ગુપ્ત સંધિઓ ઈસવીસન 1914 પહેલાં એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કીનું જૂથ, તો બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાનનું જૂથ રચાયું. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ થયું. વર્તમાનપત્રોનો ફાળો. તો યુરોપના વર્તમાનપત્રોના આકરા, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિ ભર્યા અને જૂઠ્ઠા લખાણોએ યુદ્ધની ભૂમિકા સર્જી. છઠ્ઠું છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપમાં બધે યુદ્ધ એ જ કલ્યાણની નીતિએ જોર પકડ્યું. તાત્કાલિક કારણ. તો ઓસ્ટ્રિયાના રાજકુમાર આર્કડ્યુક ફર્નાન્ડીઝ અને તેની પત્ની બોસ્નિયાની રાજધાની સારાજેવોમાં સર્બિયાની કાળા હાથ નામની ઉગ્ર સંસ્થાના સભ્યોએ ખૂન કર્યા. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાની ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં તેના ગુનેગારને પકડી ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરીનામું આપ્યું. સર્બિયાએ પોતે આ ઘટનાથી અજાણ હોવાનું જાહેર કર્યું. ઓસ્ટ્રિયાએ સર્બિયાની દલીલ સાંભળી નહીં અને 28 જુલાઈ 1914ના રોજ તેણે સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આમ ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીના ખૂનનો બનાવ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બન્યું. ત્યાર પછી બીજું, પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો કયા કયા હતા તે વિગતે જણાવો. તો 1 ઓગસ્ટ 1914માં શરૂ થયેલા પ્રથમ વિશ્વયુદ્ધનો 11 નવેમ્બર 1918ના રોજ અંત આવ્યો. આ યુદ્ધમાં જર્મની અને ધરી રાષ્ટ્રનો પરાજય થયો અને મિત્ર રાષ્ટ્રનો વિજય થયો. એમાં પહેલું છે જાન અને માલની હાનિ. તો ઇતિહાસવિદ લેક્સમેનના જણાવ્યા પ્રમાણે યુદ્ધમાં 6.5 કરોડ લોકોએ ભોગ લીધો. તેમાં 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકો ઘવાયા અને 70 લાખ લોકો કાયમી અપંગ બન્યા. યુદ્ધ પછી અસંખ્ય લોકો રોગચાળો અને ભૂખમરામાં મૃત્યુ પામ્યા. યુદ્ધમાં ખર્ચનો આંકડો ઘણો મોટો હતો. બીજું છે સામાજિક પરિવર્તન. વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીય દેશોમાં પુરુષોની સંખ્યા ઘટી. આથી જીવનના અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓને આગળ આવવું પડ્યું. પુરુષોની કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓએ સ્ત્રીઓએ સ્વીકારવી પડી. ત્રીજું છે વર્સેલ્સની સંધિ. ઈસવીસન 1919માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં મળેલી મિત્ર રાષ્ટ્રોએ શાંતિ પ્રક્રિયા હાથ ધરી, જે પેરિસ શાંતિ સંમેલન તરીકે પ્રસિદ્ધ બની. ચોથું છે દૂરગામી પરિણામો. યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે કરવામાં આવેલી વર્સેલ્સની સંધિમાં વેરની ભાવના હતી, જેનાથી વિશ્વમાં શાંતિ સ્થાપી શકાય નહીં. વિશ્વ શાંતિ જાળવવા રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન આપવામાં આવ્યું નહીં. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. વિશ્વ ફરીથી 2 ભાગોમાં વહેંચાઈ ગયું. આમ
પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી રોપાયા. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતોનું ઉત્પાદન ઘટ્યું, તેથી યુરોપીય દેશોમાં અછત, બેકારી, ભૂખમરો, હડતાલ, તાળાબંધી જેવી સમસ્યાઓ સર્જાઈ. લોકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી. યુરોપના દેશોમાં બાળકોની સ્થિતિ દયનીય બની. ત્યાર પછી છે ત્રીજું, રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વિશે જણાવી તેના કારણો અને પરિણામો વિશે સમજાવો. તો રશિયામાં ઝાર નિકોલસ બેના શાસન દરમિયાન લોકો ગુલામગીરી, ગરીબી અને અછતથી પીડાઈ રહ્યા હતા. રાજા અત્યંત તાણવાળું શાસન ચલાવતા હતા. દેશમાં મોટાભાગના લોકો ખેડૂત અને મજૂર હતા, જેઓને કોઈ અધિકાર નહોતા. પ્રથમ વિશ્વયુદ્ધમાં રશિયાને મોટું નુકસાન થયું અને ભૂખમરો વધ્યો. પરિણામે લોકોમાં રાજવી શાસન સામે રોષ વધતો ગયો. ફેબ્રુઆરી 1917માં ઝારનું પતન થયું અને તાત્કાલિક સરકારે શાસન સંભાળ્યું, પણ તેને પણ ગરીબો માટે કશું કર્યું નહીં. ઓક્ટોબર 1917માં લેનિનના નેતૃત્વમાં બોલ્શેવિક પાર્ટીએ ક્રાંતિ કરી. તેમણે તાત્કાલિક સરકાર હટાવી અને કોમ્યુનિસ્ટ શાસન સ્થાપ્યું. જમીન ખેડૂતોને અપાઈ. ઉદ્યોગો અને બેન્કો રાષ્ટ્રીયકૃત કરવામાં આવ્યા. લોકો માટે શિક્ષણ, આરોગ્ય અને રોજગારીમાં સુધારો લાવવામાં આવ્યો. આ ક્રાંતિએ વિશ્વમાં સામ્યવાદી વિચારોને બળ આપ્યું અને અનેક દેશોમાં સામ્યવાદની અસર પડી. રશિયામાં ઝાર નિકોલસ બેનું શાસન હતું, ત્યારે ઓક્ટોબર 1917માં બોલ્શેવિકોએ લેનિનના નેતૃત્વમાં તાત્કાલિક સરકારને ખતમ કરી. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા યુરોપના નકશામાં નીચેના દેશો જણાવો. તો પહેલું રશિયા તમે જોઈ શકો છો, જર્મની, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ આપણે અહીંયા નકશાની અંદર દર્શાવેલા છે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલશો નહીં, સરસ મજાની કોમેન્ટ આપવાનું પણ ભૂલશો નહીં. તો મિત્રો, આ પાઠ જે છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ-અધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર સ્વ-અધ્યયન પોથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વ-અધ્યયન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે.